જોઈ શકો છો સંકેતભાઈ નો પગ ભાંગ્યો હતો તો આપણે એની ખબર કાઢવા આવ્યા હતા. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો. આપણે ઉઠી ગયા છીએ સવારમાં 9 વાગ્યામાં. તો આપણે જવાનું છે કોલેજે, કારણ કે આપણે છે એક્ઝામ. તો આપણે મળીએ કોલેજ જઈને. આપણે નીકળી ગયા છીએ શુભમભાઈને લઈને કોલેજ જવા માટે, કારણ કે આપણે છે એક્ઝામ. આજે શુભમભાઈ આવ્યા છે એક્ઝામ દેવા માટે. શુભમભાઈ હાય કઈ ચીજ. તો આપણે મળીએ કોલેજ જઈને. આજે તો બધા મિત્રો આવવાના છે, તો મળીએ આપણે ત્યાં કોલેજ જઈને. આપણે આવી ગયા હતા કોલેજમાં. તો તમે જોઈ શકો છો આ ગાર્ડનમાં તો પાણી છાંટે છે. આપણે નથી આવેલા તો આપણી માથે પાણી ઉડાડ્યું થોડુંક. આપણે જઈએ છીએ આ ભાઈની ફી ભરવા. આ ભાઈની થોડીક ફી ભરવાની બાકી હતી, આપડી ભરાઈ ગઈ હતી. તો આપડી ભાઈને લઈને જઈએ છીએ ફી ભરવા જઈએ છીએ. તો મળીએ આપણે અંદર. આપણે એક્ઝામ દેવા જવાના હતા, તો બધા ભાઈબંધ મિત્રો બહાર ભેગા થઈ ગયા છીએ. તો જોઈ શકો છો બધા ભેગા થઈ ગયા. આ આપણો મોટો પંખો છે. આ ભાઈ મોટો પંખો ભાઈ તમારો. આપણે કોલેજે બેઠા હતા તો વિવેકભાઈ આવી ગયા હતા. તો બધા બેઠા હતા તો આ ભાઈ આવી ગયા છે જાદુ બતાવવા. તો આ ભાઈ બતાવે છે જાદુ. તો તમે આગળ જોઈએ, તમને બતાવો આગળ જાદુ. તો देखो भैया देखो भैया मेरे पास जादू का डंडा है। डंडा जमीन पे रगड़ू, हाथ पे रगड़ू, माटी उठा लूं, नीचे फेंक दूं और माटी उठा के बोल दूं चल उछलूं, रुपया बना दूं। આપણે જાદુ જોતા હતા એટલામાં તો આવી ગયા હર્ષિલભાઈ, પ્રિન્સભાઈ, ક્રિશભાઈ. તો આપણે જાદુ જોઈએ, કન્ટિન્યુ કરીએ જાદુમાં. આ તો જો મીડો જોવો દાંડો. जादू जो वो रुपया जमीन पे लगा, हाथ पे माटी लगाई, नीचे फेंक दी और माटी लगा के उछलूं। હા એને તો દોનો સિક્કો કાઢી નાખ્યો. આમ જો તમે ગાઈસ. भैया हाथ में ले लो, फेंक दो नीचे। अरे रुक जा, फेंको यार। अरे इसमें कुछ है ही नहीं। देखो भैया मेरे पास जादू की, देखो भैया 3 बॉल है, बतला दूं। लाओ भैया मेरा रुपया डाल दो, रुपया डालो। अरे मजाक मत करो बच्चे की, तुम्हें रुपया डाल दो। है ही नहीं। आपके पास नहीं है, आपकी जल्दी थोड़ी सी पकड़ो, लाओ। देखो गाइस रुपया इसकी पैंट में से निकाल दिया इसने. ये देखो भैया ने, देखो चुराने वाली आदत की थोड़ी बचपन वाली। चुराने वाली आदत. भैया जादू की 2 कटोरी। હા ભાઈ તો જાદુની મજા લે છે. ये देखो चाय पीने जाई, चाय पीने जाओ, चली जाओ गई, इसमें नहीं है, चाय पीने गई। ये घूमने जाएगी सूरत स्टेशन, घूमने जाओ। હા ભાઈ तो બેહી ગયા ઉભડા. हो गया। एक भी नहीं है, वो चाय पीने सूरत स्टेशन गई है घूमने के लिए। चोर देखने जाओ, सूरत स्टेशन से आ गई, चाय पी के आ गई, चोर देख के आ गई। वाह भाई वाह। તો ગાઈસ જાદુ તો જોઈ લીધું. હવે આપણે જઈએ એક્ઝામ દેવા. તો મળીએ આગળ. કોલેજમાં તો કોલેજની મહાન હસ્તી એવી છે. अरे वाह दे। શું નામ છે ભાઈ તમારું? एमिल भाई सरोला। હેમિલભાઈ સરોલા. મહાન હસ્તી મળી ગઈ છે આપણને. તો અંદર એક્ઝામ દેવા જઈએ, પછી મળીએ આગળ. આપણે જઈએ છીએ એક્ઝામ દેવા ક્લાસમાં. જોઈ શકો છો આપણો પબ્લિક. આપણે મળ્યા ક્લાસમાં જઈને. ક્લાસમાં તો ફોન નહીં લીધો, આપણે બહાર આવીને મળીએ એક્ઝામ આપીને. બરોબર ને ભાઈ? એક્ઝામ આપીને મળીએ આપણે. ગાઈસ આપણે આવી ગયા તો એક્ઝામ દઈને ક્લાસની બહાર. તો જોઈ શકો છો આ બધાનો હરખ. આ બધા હરખાઈ ગયા. હા ભાઈ તો જો. તો આપણે મળીએ બહાર જઈને. આપણે શુભમભાઈ સાથે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો આપણે મળીએ ઘરે જઈને. આપણે આવી ગયા હતા કોલેજેથી સંકેતભાઈની દુકાને. તો તમે જોઈ શકો છો સંકેતભાઈનો પગ ભાંગ્યો હતો તો આપણે એની ખબર કાઢવા આવ્યા હતા. સંકેતભાઈ થોડાક ગમમાં છે. તો કાંઈ નહીં, આપણે મળીએ પછી. સંકેતભાઈને આટો બાટો મરાવી પછી મળીએ. સંકેતભાઈ ઠેકવાની તૈયારીમાં છે. સંકેતભાઈ આમ જો એ ભાંગલા પગે મારો ઠેકડો. તો આવી ગયા હતા દેસાઈભાઈ આવી ગયા હતા. તો એને લઈને આપણે હવે જઈએ આટો મારવા જઈએ. જો વાગ્યું ભાઈ ને. દુખે નહીં
શકૂન મહેસૂસ થાય. આની ગાય સંકેતભાઈને થોડું દુખે છે. આપણે મળીએ પછી. નીકળી ગયા હતા જીમમાં જવા, તો મળીએ આપણે જીમમાં જઈને. આપણે જીમમાંથી આવીને બેસી ગયા હતા જમવા. તો મમ્મીએ બનાવ્યા હતા ઢોકળા. મમ્મી આપણી માટે ડીશ કરી દીધી છે તૈયાર. તો તમે જોઈ શકો છો ઢોકળા, ચટણી, કાંદા, છાશ. આપણે જમી લઈએ પછી બહાર જઈને મળીએ. ગાઈસ આપણે હવે આવી ગયા છીએ ઘરે. તો હવે સુઈ જઈએ કારણ કે કાલે આપણે છે એક્ઝામ હજી આપણે ચાલુ જ છે. તો મળીએ કાલ સવારે. તો અત્યારે ગુડ નાઇટ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો.